માળિયાહાટીનામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને કારણે અનેક લોકો પેટ્રોલ પંપો પર ઈંધણનો સ્ટોક કરવા માટે ઉમટી પડ્યા છે। માહિતી મુજબ હાલ ઈરાન અને અમેરિકા સહિત કેટલાક દેશો વચ્ચે યુદ્ધના એંધાણ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને લઈને પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ શકે તેવી અફવા ફેલાઈ રહી છે। આ અફવાઓને કારણે માળિયાહાટીના કેટલાક પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની ભીડ જોવા મળી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માળિયાહાટીના વિસ્તારના પેટ્રોલ પંપ સંચાલકોએ પ્રજાને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહેવું અને અનાવશ્યક રીતે ઈંધણનો સ્ટોક ન કરવો। તેમણે જણાવ્યું છે કે પેટ્રોલિયમ કંપનીઓ તથા પેટ્રોલ પંપો પાસે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઈંધણની કોઈ અછત નથી। પંપ સંચાલકોના જણાવ્યા મુજબ લોકો અફવાઓમાં આવીને એક સાથે મોટી સંખ્યામાં પેટ્રોલ ડીઝલ ભરાવવા આવે તો અનાવશ્યક ભીડ અને ગેરસમજ ઊભી થાય છે। તેથી પ્રજાએ શાંતિ રાખી સામાન્ય રીતે જ ઈંધણ ભરાવવું અને અફવાઓને અવગણવી તેવી અપીલ કરવામાં આવી છે। દેવદાનભાઈ કાબાભાઈ, ઈરાક ને અમેરિકાના યુદ્ધને હિસાબે પેટ્રોલ ડીઝલની અછત છે, પણ કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલનો પુરવઠો પૂરતો રાખશે। કોઈ પણ પેટ્રોલ પંપે ઉતાવળ ન કરતા બધેને પેટ્રોલ ડીઝલ મળી જાય। આજ સવારથી આપણે જેમ જાણીએ છીએ તેમ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને ત્યારે તેલનો સ્ટોક ખોરવાઈ જશે અથવા સ્ટોકમાં વાંધો આવશે, કાલથી ડીઝલ પેટ્રોલ મળશે નહીં એવી અફવાઓનો દોર અત્યારે ચાલુ થયેલો છે। પરંતુ તમને જાણ કરવાની થાય કે આપણી સરકાર પાસે હજી પૂરતો સ્ટોક છે, આપણી રિફાઇનરીઓ પાસે પૂરતો સ્ટોક છે, એટલે સ્ટોકમાં હાલ કોઈ ખામી સર્જાય અથવા સપ્લાય ચેનમાં કોઈ ખામી સર્જાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી। બરાબર, તો આપ સૌએ આ અફવાઓમાં દોરાઈ જઈ અને એટલું બધું હેરાનગતિ ભોગવવાની કોઈ જરૂર નથી। પૂરતો સ્ટોક બધી જગ્યાએ છે। તો આજના દિવસે કઈ ડેપોમાં ટેકનિકલ ખામીઓના કારણે ગાડી ભરાવામાં જે કંઈ વાર લાગી એટલે બધાને સ્ટોકને રંજાડગત લાગે છે કે સ્ટોક ખૂટશે તેવું તેવું, પણ અત્યારે હાલમાં કોઈ એવી શક્યતા દેખાતી નથી કે સ્ટોકમાં કોઈ ફેરફાર પડે। એટલે બધા અફવાઓમાં દોરાઈ ન જવું અને શાંતિથી આપનું કામ પાર પાડવું। શ્રીજી કૃપા પેટ્રોલિયમ, માળિયાહાટીના, ગળોદર રોડ, માળિયા। હાલની પરિસ્થિતિમાં એવું છે કે પ્રજાઓમાં એવી ખોટી અફવાઓ ફેલાયેલી છે કે પેટ્રોલ ડીઝલની શોર્ટેજ થઈ જવાની છે, ભાવ ખૂબ વધવાના છે, પણ અમને એવું કોઈ હજી લગીને કાંઈ સૂચના છે નહીં કે કાંઈ એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। અને આ જે અછત છે અત્યારની હાલની, એ બધી પ્રજાઓ દ્વારા કૃત્રિમ અછત ઊભી કરેલી હોય એવું લાગે છે, પણ કોઈ ખોટી સમાચારમાં ભરમાવાની જરૂરિયાત નથી। કાંઈ ભાવની વધઘટ થઈ શકે એવું છે નહીં કે કાંઈ શોર્ટેજ પડે એવું છે નહીં, તો કૃપા કરી કોઈએ ખોટી અફવાઓમાં ધ્યાન ન આપવું। ધન્યવાદ।